નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 26 જુલાઈ 2024 અને રવિવાર હોવાથી માર્કેટ તો આજે ક્લોઝ જ છે. આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. ચર્ચામાં આગળ વધતા પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. દોસ્તો, સ્ટોક માર્કેટ કેટલું રિટર્ન આપી શકે છે તેનું એક લાઈવ ઉદાહરણ આપની સમક્ષ રજૂ કરવું છે અહીંયા કે એક કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 1988% રિટર્ન આપ્યું છે. સ્ટોક 26 રૂપિયા 30 પૈસાથી વધીને 538 રૂપિયા બંધ આવ્યો છે. કંપનીનું નામ છે એસએમટી એન્જિનિયરિંગ લિમિટેડ. હવે આટલું રિટર્ન જે કંપનીએ આપ્યું હોય તેનું ફંડામેન્ટલ સમજવામાં હર કોઈને ઇન્ટરેસ્ટ હોય જ, જે સ્વાભાવિક બાબત છે. કંપની પ્લાસ્ટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ખાસ કરીને દરેક ક્ષમતાવાળા, દરેક સાઇઝના અને દરેક ટાઈપના પ્લાસ્ટિક પાઇપ બનાવે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 20 કરોડ હતું તે વધીને માર્ચ 2024 ક્વાર્ટરમાં 74 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2 કરોડથી વધી 22 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 339% છે અને ટીટીએમ 850% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 583% છે અને ટીટીએમ 669% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 82 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 102 કરોડ છે. માર્કેટ કેપ 972 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 538 રૂપિયા છે. 52 વીક હાઈ 594 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 42 છે. આરઓસીઈ 25% છે. આરઓઈ 25.20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.44% છે અને પબ્લિક પાસે 32.56% હોલ્ડિંગ છે. ફંડામેન્ટલ સારું છે. કંપની સારી રીતે સેલ્સ પ્રોફિટમાં ગ્રોથ પણ કરી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી થતો કે સીધો તેમાં ધુબાકો મારી દઈએ. કોઈ પણ કંપનીમાં નિવેશ કરતા પહેલા તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો અતિ આવશ્યક છે. આગળની કંપની છે ક્રિએટિવ ન્યુટેક લિમિટેડ. આઈટી સર્વિસ આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 404 કરોડ હતું તે વધીને માર્ચ 24 ક્વાર્ટરમાં 741 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 18 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 19 કરોડથી 27 કરોડ, ત્યાંથી 48 કરોડ, ત્યાંથી 53 કરોડ થઈ અને 70 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 42% છે અને ટીટીએમ 52% છે. સેલ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે અને ટીટીએમ 52% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 24% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 35% છે અને વીતેલા 1 વર્ષનું રિટર્ન 50% શેર હોલ્ડરોને આપ્યું છે કંપનીએ. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 324 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 349 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે, તેમ છતાં બોરોવિંગની સરખામણીએ રિઝર્વ વધારે છે. માર્કેટ કેપ 1482 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 987 રૂપિયા છે. 52 વીક હાઈ 1057 સુધી ગયેલો છે. પી રેશિયો 21 છે. આરઓસીઈ 18.80% છે. આરઓઈ 21.40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.62% છે. એફઆઈઆઈ પાસે 0.27% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1.28% છે અને પબ્લિક પાસે 41.83% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષનું 21% છે, 5 વર્ષનું 22% છે અને લાસ્ટ યરનું 21% છે. આગળની કંપની છે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ.
પાવર જનરેટર, ટર્બાઇન વગેરેનું મેન્યુફેક્ચર કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 538 કરોડ હતું તે વધીને માર્ચ 24 ક્વાર્ટરમાં 680 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 95 કરોડથી વધી 102 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 20% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 15% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષનું 29% છે અને લાસ્ટ યરનું 27% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 36 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1414 કરોડનું છે. નાણાકીય સ્થિતિ ઘણી સારી છે કંપનીની. માર્કેટ કેપ 19,449 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 612 રૂપિયા છે. 52 વીક હાઈ 788 રૂપિયા બનેલો છે. પી રેશિયો 53 છે. ROCE 35% છે. ROE 27% છે. ડિવિડન્ડ yield 0.65% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.84% છે. FII નું હોલ્ડિંગ 20.58% છે. DII પાસે 15.99% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.60% છે. સિંગલ ડિજિટમાં છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ઓન EMI ટેકનોલોજી સોલ્યુશન્સ લિમિટેડ. આ એક ન્યૂ લિસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસ આપતી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 369 કરોડ હતું તે વધીને 619 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 56 કરોડથી વધી 82 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 117% છે. TTM 75% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 30% છે અને TTM 61% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષનું 23% છે. 5 વર્ષનું 22% છે અને લાસ્ટ યરનું 26% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 30% છે. માર્કેટ કેપ 5,731 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 340 રૂપિયા છે. 52 વીક હાઈ 350 રૂપિયાનો જે તાજેતરમાં બનેલો છે. પી રેશિયો 20 છે. ROCE 22.60% છે. ROE 26% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 26.80% છે. FII પાસે 7.66% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 19.05% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.52% છે. પબ્લિકનું હોલ્ડિંગ 50%થી તો ઓછું જ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને પ્રોફિટનો ગ્રોથ સારો છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે ઇન્ડિયા સિમેન્ટ વિશે ચર્ચા કરવી, અપડેટ્સ આપવી. ફંડામેન્ટલ તથા સેલ્સ પ્રોફિટના જો આપણે આંકડામાં સમજીએ ને તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1025 કરોડ હતું તે ત્યાંથી થોડું ઘટી 1019 કરોડ રહ્યું છે. નેટ પ્રોફિટ જે જૂન 2025 ક્વાર્ટરમાં -133 કરોડ હતો તે 27 કરોડ પ્રોફિટ બતાવ્યો છે કંપનીએ. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો લાંબા સમય સુધી માઇનસ પ્રોફિટમાં રહ્યા પછી કંપનીએ 92 કરોડનો પ્રોફિટ બતાવ્યો છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો 28% છે અને TTM 133% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો -7% છે પરંતુ TTM 7% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 26% છે અને 1 વર્ષનો 13% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,305 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 9,814 કરોડનો છે. માર્કેટ કેપ 12,613 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 407 રૂપિયા છે. 52 વીક હાઈ 490 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 93 છે. ROCE 1.24% છે અને ROE 0.36% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે. FII નું હોલ્ડિંગ 3.40% છે. DII પાસે 12.60% હોલ્ડિંગ છે. પ્રમોટર અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ છે માટે મોટા ઔદ્યોગિક ગ્રુપની આ એક સ્મોલ કેપ કંપની છે
અને ખાસ આ કંપનીની વિશેષતા એ છે કે મિસ્ટર રાધાકૃષ્ણ દામાણી કે જેઓ ડીમાર્ટના ઓનર છે તેઓ આ કંપનીમાં રોકાણકાર છે અને ગોપી કિશન દામાણીનું પણ આ કંપનીમાં નિવેશ છે, મતલબ શેર હોલ્ડર છે. માટે જો આપના પોર્ટફોલિયોમાં છે તો હોલ્ડ કરાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.